મિત્રો નમસ્કાર, જય ભીમ, જય ભારત માતાની। મિત્રો હમણાં જ 13 તારીખે આપણી 7વા વિધાનસભા પેટા ચૂંટણી સંપૂર્ણ શાંતિના માહોલમાં પૂર્ણ થઈ। મિત્રો હવે પરિણામ તો લોકો ઉપર છે, પણ જે આ ચૂંટણી એ રસાકસી ચૂંટણી હતી। આપણા ગુજરાતના તમામ નેતાઓની, ચાહે ભાજપ હોય ચાહે કોંગ્રેસ હોય, બંને પક્ષના ધાકડ નેતાઓ પણ આ ચૂંટણી પ્રચારમાં વાવમાં સક્રિય રહ્યા છે। એટલે મિત્રો હવે લોકોનો જનાદેશ એ આપણે હવે સ્વીકારવા માટે 23 તારીખે તૈયાર રહેવું પડશે। રાજકારણ છે મિત્રો, માહોલ તો બહુ સારો રહ્યો છે વાવમાં, પણ આ વખત આ ચૂંટણી બહુ રસાકસી છે। આ ચૂંટણી મારી નાની ઉંમરમાં હું 4 વર્ષથી સંગઠનમાં બેઠો છું, બાકી આ વખત જ જાતિવાદના સમીકરણના હિસાબે આ ચૂંટણી કઈ તરફ ડાયવર્ટ થાય છે એ તો આવનારો સમય જોવાનો છે 23 તારીખે। કારણ કે પટેલ સમાજમાંથી અપક્ષમાં જ્યારે માવજીભાઈ ફોર્મ ભરાવ્યું હતું, પક્ષમાં ભરાવ્યું હતું ને અપક્ષમાં ભરાવ્યું હતું, પણ માવજીભાઈને મેન્ડેટ ન મળ્યું, એના કારણે માવજીભાઈ અપક્ષમાં પણ ઉભા રહ્યા છે। અને હવે માવજીભાઈ આમ તો ભાજપ પક્ષના વ્યક્તિ છે, પણ કઈ પાર્ટીને નુકસાન પહોંચાડે છે એ તો આ 23 તારીખે જાણવા મળશે। અને પટેલ સમાજ પણ એકબીજા હું ને તું સામે આવી ગયા છે। કારણ કે જ્યારે વાવ તાલુકાના સૌપુરા ગામમાં જે સભા થઈ હતી, એમાં ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની જે સભા થઈ, એ સભાનું પરિણામ કંઈક અલગ આવે એવું લાગે છે। કારણ કે જ્યારે પણ 7 વાવ વિધાનસભા પેટા ચૂંટણી હોય, ચાહે લોકસભાની ચૂંટણી હોય, ચાહે કોઈ પણ મોટી ચૂંટણી હોય, તો જ્યારે તાલુકા લેવલે અથવા જિલ્લા લેવલની જે આ ચૂંટણીમાં બહુ પ્રભુત્વ અને વોટ બેંક જો જોઈતું હોય તો સહકારી માળખું કામે લાગે તો જ આ ચૂંટણી જીતાય છે। એટલે આ વખત કોઈક સમીકરણો અલગ હતા। હવે સહકારી માળખું તો ખૂબ સક્રિય રહ્યું છે, પણ એક કારણ કે જ્યારે સૌરભભાઈની જે ચૂંટણી નિમિત્તે જે સભા હતી સૌપુરામાં, જ્યારે માનનીય શ્રી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે એક દિવસમાં 10,000ની જનમેદની ભેગી કરી હતી। હવે આમાં વોટ બેંકમાં પણ થોડુંક ડાયવર્ટ લાગે છે મને, કારણ કે હું મારા ગામથી જ ડિસિઝન લઉં છું। હું બ્રેકગ્રાઉન્ડમાં મારા ગામમાં લગભગ છેલ્લા 15 વર્ષથી હું એજન્ટ રહું છું। તાલુકા પંચાયત ચૂંટણીઓ, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હોય, લોકસભાની ચૂંટણીઓ હોય, વિધાનસભાની ચૂંટણીઓ હોય, તો મિત્રો મને 13 તારીખે મારા ગામમાંથી જ મને એક ઉદાહરણ રૂપે દાખલો મળ્યો છે। પટેલ અને મારવાડી સમાજ બેમાં મને તારણો કંઈક જુદા લાગ્યા છે। એના આધારે હું કહી શકું છું કે 7વા વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર આપણા સૌરભજીભાઈ ઠાકોર સાહેબને જો તળાવ જિલ્લા પંચાયત, ઢીમા જિલ્લા પંચાયતમાં જો વોટ મળ્યા હોય તો દેશી પટેલ સમાજમાંથી પણ વધુ મળ્યા એવી મને સંભાવના લાગી રહી છે। કારણ કે હા, મારવાડી પટેલના પણ મળ્યા છે, પણ ઓછો છે। એના કારણે જ હું આજે વિડીયો શેર કરું છું, કારણ કે મેં જોયું છે મારી નજરમાં, અને જે મારા સંપર્કમાં ભાભર સુઈગામ બાજુના જે પટેલ સમાજના જે કાર્યકર્તા મિત્રો હતા, તો એ કાર્યકર્તા મિત્રો પણ મારા સંપર્કમાં હતા। જ્યારે પણ ચૂંટણી 2023ની જ્યારે 13 તારીખે મતદાન થયું, એ ચૂંટણીના કારણે મતદાન પૂર્ણ થયા પછી મેં સાંજે 7 વાગે લગભગ 1 કલાક પાર્ટીના કાર્યકર્તાઓ સાથે હું સંપર્કમાં રહ્યો હતો। અને કાર્યકર્તાઓ પણ એવા જ હતા, મારા સક્રિય કાર્યકર્તાઓ છે। એમાં પટેલ સમાજમાં, મારવાડી પટેલ સમાજના અમુક લોકો સાથે મેં સંપર્કમાં રહ્યો છું, ઢીમા અને તળાવ સીટના, પ્લસ દેશી પટેલ જે ના જે કાર્યકર્તા મિત્રો છે એ પણ ભાભર સુઈગામ તાલુકાના મારા સંપર્કમાં છે। છેલ્લા હું 4 વર્ષથી સંગઠનમાં કામ કરું છું। નાના મોટા અભિપ્રાયો મેં લઈ લીધા છે। ચૂંટણીનો માહોલ તો કંઈક અલગ છે, એટલે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે। રિઝલ્ટ બહુ સારું આવશે, મેં મારી નજરે જોયું છે। અને આ ચૂંટણીમાં, પેટા ચૂંટણીમાં શંકરભાઈ ચૌધરીનો જાદુ ચાલે એવું લાગી રહ્યું છે। કારણ કે એમની પાછળ જે જ્યારે સૌરભભાઈની ટિકિટ મળી ત્યારે 8 થી 10 દિવસ લગભગ ચૂંટણી માહોલ થોડોક શાંત રહ્યો હતો, પણ જ્યારે શંકરભાઈએ જ્યારે સૌપુરામાં સભા કરી અને સાહેબની સભામાં જે સાહેબે ત્યાંથી થોડોક લોકોને સંદેશો આપ્યો, ત્યારથી સહકારી માળખું સક્રિય થઈ ગયું હતું। હવે સહકારી માળખું કોને મદદરૂપ થયું છે એ તો આવનારો સમય બતાવશે। એટલે આપણે જોઈશું, બધા સાથે છીએ। રિઝલ્ટ તો બહુ સારું આવશે। 23 તારીખ નજીક જ આવી રહી છે, અત્યારે 16 તારીખ થઈ ગઈ છે। શું આવે છે રિઝલ્ટ
લગભગ રિઝલ્ટ સારું આવશે. આપણે બધા સાથે છીએ. વાવને વિકાસ તરફ લઈ જવા માટે રાષ્ટ્રીય હિત અને વિકાસશીલ લોકતંત્ર જોઈએ છે. મારી તો વિચારધારા આ છે, એટલે આજે એક વિડીયો શેર કરું છું. આ વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાવ તાલુકા, સુઈગામ તાલુકા અને ભાભર તાલુકાના દરેક કાર્યકર્તા મિત્રો સાથે પહોંચવો જોઈએ. વિડીયો શેર કરવાનો મકસદ એટલો છે કે આ ચૂંટણી રસાકસી હતી. મિત્રો, હું છેલ્લા 4 વર્ષથી સંગઠનમાં બેઠો છું. જ્યારે મેં પાર્ટી પસંદ કરી ત્યારે મેં ફાર્મ હાઉસ બરોડા શંકરભાઈના હાથે જ ખેસ પહેરીને પાર્ટી પસંદ કરી છે, સ્વેચ્છાએ. પછી મને કારોબારી સભ્યની જે જવાબદારી સંગઠનમાં મળે, સોશિયલ મીડિયા આઈટી સેલનો હું 12 મહિના મેં જવાબદારી નિભાવી. અત્યારે મહામંત્રી અનુસૂચિત જાતિ મોરચાની જે જવાબદારી નિભાવું છું અને સંગઠનમાં સક્રિય કાર્યકર્તા છું. આ રાજકારણ એવું રુચિબળ ભર્યો છે. આ ગઈ ચૂંટણી તો હવે રિઝલ્ટ કેવું આવે છે એ તો આપણે બધે વિચારીશું. કારણ કે નાની મોટી જે લોકો વાતો કરે છે એ વાતોથી ચૂંટણી નથી જીતાતી. અત્યારે અહીં વાવ તાલુકો, ભાભર તાલુકો અને સુઈગામ તાલુકામાં વોટ બેંક ઠાકોર સમાજની પ્રભુત્વ વધુ છે. હવે આપણા ઉમેદવાર શ્રી સૌરભજીભાઈ ઠાકોર સાહેબને એમના સમાજમાંથી વધુ મત મળ્યા હશે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને એમના સક્રિય નેતા શ્રી અલ્પેશભાઈ ઠાકોર તથા લવિંગજીભાઈ ઠાકોર, તમામે ધાકડ નેતાઓ રાજકારણમાં બહુ સક્રિય રહ્યા છે અને એમને પણ જશ મળશે. જો સૌરભજીભાઈ વિજય બનશે તો વિજયની નેમ સાથે હું પણ તમામને ઠાકોર સમાજના તમામ ધાકડ નેતાઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આ પાર્ટી જો સૌરભજીભાઈ જીતશે તો આ જશ માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા અલ્પેશભાઈ ઠાકોર તથા લવિંગજીભાઈ ઠાકોર, તમામે ઠાકોર સમાજના નેતાઓના ફાળે જશે. સાથે સાથે તમામ સમાજના વડીલ આગેવાને જે ઈમાનદારીથી આ પાર્ટીમાં કામ કર્યું છે અને એક કમળ આપણે જીતાડવાની પ્રોસેસ કરી છે, આ કમળ 23 તારીખે ખીલે એવી આસ્થા સાથે સૌને વિનંતી કરું છું કે કમળ ખીલશે તો વિકાસ ખીલશે, નહીંતર અહીં એક વિધાનસભાની સીટ આ પક્ષ જીતશે તો કોઈ જીતનો મતલબ નથી. કારણ કે એમનું ચાલશે તો લોકસભા સુધી ચાલશે. કારણ કે વિધાનસભામાં તો આપણા ધાકડ નેતાઓ બેઠા છે 156, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ જો કમળ જીતશે તો વાવનો વિકાસ ફરી વેગવંતો બનશે. એટલે વિકાસ તરફ જેણે પણ રાષ્ટ્રહિત અને વિકાસના વેગને જે મત આપી બીજા નંબરનું કમળનું બટન દબાવ્યું છે તો વિકાસ ચાલુ રહેશે. નહીંતર 2.5 વર્ષ ભરે આમને આમ બધું ચાલ્યું જશે. જોશું ચૂંટણીઓ ફરી પર આવશે, શું થાય છે નિર્ણય લઈશું. અને મિત્રો, સાથે સાથે મારી બીકે ન્યૂઝ ચેનલ, વાવ ઓફિશિયલ ચેનલને લાઇક પણ સપોર્ટ કરતા રહેજો. આપનો નાનો ભાઈ, યુવા કાર્યકર્તા આપને 2 હાથ જોડીને વિનંતી કરે છે કે સાથે સાથે મારું પણ આ કામ ચાલે. તો તમામને વિનંતી છે, જય ભીમ, જય ભારત માતાની, વંદે માતરમ.